હવે ધ્યાન આપો। जो હવે પાંચમું ચેપ્ટર આપણે શરૂ કરીએ બરાબર ગતિના નિયમ। આ ચેપ્ટરમાં આપણે ન્યૂટનના ગતિના 3 નિયમો ભણવાના છે બરાબર। ત્યારબાદ વેગમાન સંરક્ષણનો નિયમ એ પણ કુદરતનો મૂળભૂત નિયમ। ઘર્ષણ બળ એટલે શું અને તેના પ્રકારો અને ઘર્ષણ બળ સાથે સંબંધિત બીજા 2 સૂત્રો પણ આપણે મેળવી। શરૂઆતમાં આપણે હજી ગતિના નિયમો ભણ્યા પહેલા શરૂઆતમાં અમુક શબ્દોનો અર્થ કરી લઈએ, જેમ કે સંપર્ક બળ કોને કહેવાય, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ બરાબર। એટલે આ 2 શબ્દોનો અર્થ આપણે અહીં કરવો છે। બળના કોઈ પ્રકારો નથી પણ બળ કેવી રીતે લાગે છે બરાબર એ પર આધારિત આ રીતે આપણે 2 પ્રકાર પાડી શકીશું, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ। હવે સીધી વાત છે, જો સંપર્ક બળ નામ પરથી ખ્યાલ આવે કે જ્યારે કોઈ પદાર્થ પર અન્ય પદાર્થ વડે બળ લાગતું હોય, જેના વડે બળ લાગે છે અને જેની પર બળ લાગે છે એ બેનો સંપર્ક થતો હોય તો એવા બળને આપણે કેવું બળ કહેશું, સંપર્ક બળ। જેમ કે તમે ફૂટબોલને કિક મારો તો પગ વડે બોલ પર જે બળ લાગ્યું એ દરમિયાન પગનો અને ફૂટબોલનો સંપર્ક થાય તો અહીંયા આ જે બળ લાગ્યું એ કેવું બળ કહેવાય, સંપર્ક બળ। તમે ખુરશી પડી છે એના ધક્કો મારો તો હાથ વડે ખુરશી પર જે બળ લાગ્યું એ સંપર્ક બળ। ટૂંકમાં એવું બળ કે જેમાં બળ લગાવનાર પદાર્થ અથવા તો બળ લગાવનાર પરિબળ અને જેની પર બળ લાગે છે એ પદાર્થ બેયનો શું થતો હોય, સંપર્ક અને સંપર્ક બળ કહેવાય બરાબર। એટલે અર્થ લખી નાખીએ, સંપર્ક બળ પદાર્થના સંપર્કમાં આવી અન્ય પદાર્થ વડે બળ લાગતું બસ આમ લખવા પાછળ આમ ફરીએ બોર્ડ ઉપર કે અમુક ને ટેવ છે વાતો ચાલુ કરતો બરાબર। અહીંથી બધું દેખાય છે, મને ઉભા કરીને કોઈને પર્સનલી કહેવું પડે એના કરતા એ ઓછું રાખો। એનો અર્થ એવો થઈ ગયો કે આપણે બોર્ડ ઉપર ધ્યાન આપી શકતા નથી। આજુબાજુ બોલવાનું હોતું જ નથી ચાલુ ક્લાસ દરમિયાન, થોડું ધ્યાન આપવાનું રાખો। બોર્ડ ઉપર ધ્યાન આપશો ભણતી વખતે તો આગળ જતા બરાબર આ શરૂઆત છે, આગળ જતા આની પરના પ્રશ્નો આ તે જે આવશે એ બધું સમજાવશો પહેલેથી તો સરળતાથી આગળ કરી શકશો। બાકી તો દેખીતી વાત છે, વાતોમાં રહી આજુબાજુ આપણે કારણ વગર અહીંયા ધ્યાન ન રહે, અહીંયા ધ્યાન ન રહે એટલે પછી આગળ જતા બરાબર એ તકલીફ ઊભી થાય તૈયાર કરતી વખતે તો ધ્યાન આપો, વાતો ઓછી રાખો। આ તો સિમ્પલ વાત થઈ કે પદાર્થના સંપર્કમાં આવી અન્ય પદાર્થ વડે બળ લાગતું એવા બળને કેવું બળ કહેશું, સંપર્ક બળ બરાબર। તમારા શબ્દોમાં અર્થ લખી શકો તમે, પદાર્થના સંપર્કમાં આવી અન્ય પદાર્થ વડે બળ લાગે તો એને સંપર્ક બળ કહેશું। એના એક બે ઉદાહરણ લખી દઈએ। ઉદાહરણ તરીકે ફૂટબોલને કિક મારતા પગ વડે ફૂટબોલ પર લાગતું બળ સંપર્ક બળ બરાબર। તમારા હાથમાં કોઈ પદાર્થ છે એના ઉપર ફેંકવું, ઉપર ઉછાળવું તો હાથ વડે પદાર્થ પર લાગતું બળ બરાબર। તમે કોઈ પદાર્થને આમ ગતિમાં લાવવા માટે એની પર શું લગાડવું પડશે, બળ। ગમે તે દિશામાં ફેંકવું, આમ ફેંકવું કે આમ કે ઉપર ફેંકવું તો હાથ વડે પદાર્થ પર જે બળ લાગ્યું, આ કુર્તીને આમ ધકેલી તો હાથ વડે કુર્તી પર જે બળ લાગ્યું એને કેવું બળ કહેવાય, સંપર્ક બરાબર।
બીજું એક ઉદાહરણ લખી દઉં કે કોઈ પદાર્થને ઉપર ઉછાળતા ગમે ત્યાં તમે તમારી લખી શકો, બરાબર? પદાર્થને ઉપર ઉછાળતા હાથ વડે પદાર્થ પર લાગતું બળ સંપર્ક બળ છે. આપણી આસપાસ જે પણ કંઈ આપણે ગતિનું અવલોકન કરતા હોય, બરાબર? તમે કોઈ પદાર્થને ઉપાડીને આમ મૂક્યો, આ બુકને આમ ખસેડી, બેગ નીચેથી ઉપર ઉપાડી લીધી, તો આવા જે તમે સામાન્ય વ્યવહારમાં જે બળ લગાડો એ બધા કેવા બળ થયા? સંપર્ક. કે જેમાં તમે જેની પર બળ લગાડો છો એ પદાર્થનો અને તમારા હાથનો સંપર્ક થવો જરૂરી છે. એવું પણ બળ છે કે જેમાં સંપર્ક જરૂરી નથી, બરાબર? એને આપણે કહેશું ક્ષેત્રબળ. તો હવે સમજીએ ક્ષેત્રબળનો અર્થ શું થાય પહેલા આપણે સમજી લઈએ પછી લખીએ. ક્ષેત્રબળ. હવે આ કોઈ પણ પદાર્થ તમારા હાથમાં છે, આને હું છોડી દઉં એટલે મેં તેની પર બળ લગાડ્યું નથી, બરાબર? ખાલી મુક્ત જ કરું તો એ પદાર્થ નીચે પડવા લાગે છે. તો નીચે પડવા લાગે છે એનો અર્થ એની પર કંઈક શું લાગે છે? બળ. કેમ કે મેં એને છોડ્યો ત્યારે તે કેવો હતો? સ્થિર હતો. કોઈ બળ ન લાગતું હોય તો એ ગતિમાં આવે નહીં. તો એ પદાર્થ નીચે તરફ ગતિ કરવા લાગે છે એનો અર્થ કે એની પર કંઈક બળ લાગે છે. આપણને ખબર છે કે આ બળ કયું? તો કે ગુરુત્વાકર્ષણ બળ, બરાબર? ગુરુત્વાકર્ષણ બળ કોણ લગાડે? તો કે પૃથ્વી વડે લાગે. તો પૃથ્વી વડે આ પદાર્થને મુક્ત કર્યો ત્યારે એની પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું, તો પૃથ્વીને શું આ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડવા માટે આનો સંપર્ક કરવો જરૂરી છે? પૃથ્વી પર એના સ્થાને છે, બરાબર? આ મુક્ત કર્યો તો એની પર બળ તો લાગે છે. તો અહીંયા પૃથ્વી બળ લગાડનાર પરિબળ થયું અને આ પદાર્થ કે જેની પર બળ લાગે છે એ બેનો સંપર્ક થતો નથી, છતાં પણ આ પદાર્થ પર બળ લાગે છે. તો આવા બળને કેવું બળ કહેવાય? ક્ષેત્રબળ, બરાબર? પૃથ્વી પોતાના વિશિષ્ટ ગુણધર્મોને અનુરૂપ પોતાની આજુબાજુ એક પ્રકારનું બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને આપણે ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર કહીએ છીએ. અને આ ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્રમાં રહેલા કોઈ પણ પદાર્થ પર પૃથ્વી વડે શું લાગે છે? બળ. પૃથ્વી વડે એમ ન બોલતા આપણે એવું બોલી શકીએ કે પૃથ્વીના બળ ક્ષેત્ર વડે એ પદાર્થ પર શું લાગે છે? બળ. એ બળ ક્ષેત્રને આપણે ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર એવું નામ આપ્યું. અને જે બળ લાગે છે એને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. તો આ ગુરુત્વાકર્ષણ બળ કેવા પ્રકારનું બળ છે? ક્ષેત્રબળ, બરાબર? બીજું વિચારો કે એક ચુંબક છે, ચુંબકને કોઈ સ્થાને મૂક્યું છે અને એની નજીક તમે લોખંડના નાના કણો મૂકો, એ લોખંડના કણો ચુંબક વડે આકર્ષાય. તો અહીંયા ચુંબક વડે લોખંડના કણો પર જે બળ લાગ્યું, બરાબર? એ બળ ચુંબક વડે લાગ્યું, એના માટે ચુંબકને કણોનો સંપર્ક કરવો જરૂરી નથી. કેવી રીતે લાગ્યું? તો કે ચુંબક પોતાનો એક ચોક્કસ ગુણધર્મ ધરાવે છે કે જેને કારણે પોતાની આસપાસ એક બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચુંબકની આસપાસ ઉત્પન્ન થતું આ બળ ક્ષેત્ર જેને કહેવાય ચુંબકીય ક્ષેત્ર. અને એ ચુંબકીય ક્ષેત્રમાં આવતા આવા લોખંડના કણો કે જે બળ અનુભવે છે જેને કહેવાય ચુંબકીય બળ. તો આ ચુંબકીય બળ એ કેવું બળ થયું? ક્ષેત્રબળ. કે જેમાં ચુંબકને એ લોખંડના કણો સાથે સંપર્ક થવો જરૂરી નથી, છતાં એ કણો એની તરફ આકર્ષાય. તો ગુરુત્વાકર્ષણ બળ એ ક્ષેત્રબળ થયું. ચુંબક વડે અન્ય લોખંડ જેવા પદાર્થો પર લાગતું બળ એ કેવું બળ થયું? ક્ષેત્રબળ. એ સિવાય હજી બીજું ઉદાહરણ પણ વિચારે, 12મા ધોરણમાં ભણશો ડિટેલમાં, કે ઇલેક્ટ્રોન, પ્રોટોન વિદ્યુતભારિત કણ છે, બરાબર? ઇલેક્ટ્રોન ઋણભારિત છે, પ્રોટોન ધનભારિત છે. તો આ બે કણો એકબીજાને આકર્ષે છે. અહીંયા જે બળ લાગે છે એ બળને કહેવાય વિદ્યુત બળ, અને જે ક્ષેત્રને કારણે ઉદ્ભવે છે એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ એ વિદ્યુત બળ એ કેવા પ્રકારનું બળ થયું? ક્ષેત્રબળ. આપણે ત્રણ નામ ધ્યાનમાં રાખીશું ક્ષેત્રબળમાં. ગુરુત્વાકર્ષણ બળ ક્ષેત્રબળ થયું, ચુંબકીય બળ ક્ષેત્રબળ થયું, અને ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા વિદ્યુત ભારિત કણો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ એ કેવું બળ થયું? ક્ષેત્રબળ. કે જે બળ લાગવા માટે બંને પદાર્થોનો સંપર્ક થવો જરૂરી નથી, બરાબર? નક્કી કે પદાર્થ પોતાના વિશિષ્ટ ગુણધર્મને લીધે
ગુણધર્મને લીધે પોતાની આસપાસના વિસ્તાર પોતાની આસપાસના વિસ્તારમાં એક ચોક્કસ બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચોક્કસ બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આ બળ ક્ષેત્રમાં આવતા પદાર્થ પર ઈ બળ ક્ષેત્ર વડે શું લાગે છે? બળ. બરાબર. ડાયરેક્ટ પદાર્થના સંપર્કમાં નહીં, પદાર્થનું બળ ક્ષેત્ર હોય. બળ ક્ષેત્રમાં આવતા પદાર્થ પર ઈ બળ ક્ષેત્ર વડે બળ લાગે છે. બળ લાગે છે. આ બળને ક્ષેત્ર બળ કહેવાય. બરાબર. આપણે આજે ઉદાહરણની વાત કરી, લખવાના ઉદાહરણ તરીકે પૃથ્વી પોતાની આજુબાજુના વિસ્તારમાં ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આ ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્રમાં આવતા કોઈ પણ પદાર્થ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર વડે બળ લાગે છે. એ બળને આપણે કયું બળ કહીએ છીએ? ગુરુત્વાકર્ષણ. આના માટે પૃથ્વીનો પદાર્થ સાથે સંપર્ક થવો જરૂરી નથી. માટે ગુરુત્વાકર્ષણ બળ ઈ કેવું બળ થયું? ક્ષેત્ર બળ. બરાબર. લખીએ પૃથ્વીની આસપાસના વિસ્તારમાં પૃથ્વી બળ લગાડનાર પરિબળ. બરાબર. પૃથ્વીની આસપાસના વિસ્તારમાં ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર ઉદ્ભવે છે. અને આ બળ ક્ષેત્ર વડે અન્ય પદાર્થો પર, એટલે કે આ બળ ક્ષેત્રમાં આવતા પદાર્થો, એવું આ બળ ક્ષેત્ર વડે તેમાં રહેલા પદાર્થો પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે બળ ક્ષેત્રને કહેવાય ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર પૃથ્વીનું, અને જે બળ લાગે એને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. તો આમ ગુરુત્વાકર્ષણ બળ એ ક્ષેત્ર બળ છે. ગુરુત્વાકર્ષણ બળ ક્ષેત્ર બળ. બરાબર. બીજું ઉદાહરણ આપી દઉં. કોઈ ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. બરાબર. આ કેમ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કે ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર, એમ ચુંબકની આસપાસ જે બળ ક્ષેત્ર ઉદ્ભવે એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર. ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. બરાબર. આ બળ ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર. અને આ ચુંબકીય ક્ષેત્રમાં આવતા પદાર્થ. બરાબર. સામાન્ય રીતે ચુંબકીય બળ લોખંડ પર વધારે અનુભવાય છે. તો આપણે પદાર્થ તરીકે કોઈ લોખંડના કણો લઈશું. આ બળ ક્ષેત્રમાં આવતા પદાર્થ એટલે લોખંડના કણો કે લોખંડની નાની ખીલી. બરાબર. કોઈ નાની પ્લેટ પતરી વિચારો લોખંડની. તો એ બળ ક્ષેત્રમાં એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં આવતા પદાર્થ લોખંડના કણો પર ચુંબકીય બળ લાગે છે. ચુંબકીય બળ લાગે છે. તો ચુંબકીય બળ છે એ ક્ષેત્ર બળ છે. બરાબર. ગુરુત્વાકર્ષણ બળની જેમ ચુંબકીય બળ ક્ષેત્ર બળ. હવે ત્રીજું ઉદાહરણ આપણે અહીંયા લખવાની જરૂર નહીં, થોડી ધ્યાનમાં રાખજો કે બે વિદ્યુત ભારો વચ્ચે એના વિદ્યુત ક્ષેત્રને લીધે શું ઉદ્ભવે છે? વિદ્યુત બળ. બરાબર. જેમ ચુંબકીય બળ લાગે ચુંબક વડે લોખંડના પદાર્થો પર,
જેમ પૃથ્વી વડે ગુરુત્વાકર્ષણ બળ લાગે એમ બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ ઉદ્ભવે છે એને કહેશું આપણે વિદ્યુત બળ. અને અહીંયા જે ક્ષેત્ર ઉદ્ભવે છે એને કહેશું વિદ્યુત ક્ષેત્ર. એટલે ત્રીજું એ ધ્યાનમાં રાખજો. બે લખવાનો કોઈ પણ આ ત્રણ ઉદાહરણો ધ્યાનમાં રાખજો. અહીંયા તો આ બે જ લખ્યું: ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને વિદ્યુત બળ. કેવા બળ છે? ક્ષેત્ર. તમે હાથ વડે આ હિંચકા ખાવ છો ઝાડની ડાળી પકડી, અહીંયા હાથ વડે ઝાડની ડાળી પર લાગતું બળ કેવું બળ? સંપર્ક બળ. હવે આમ થોડા વધારે હિંચકા ખાઈ લીધા અને ઝાડની ડાળી તૂટી ગઈ. ઝાડની ડાળી પ્લસ તમે સી બનતું તંત્ર આખે આખું હવે આમ નીચે તરફ ગતિ કરવા લાગે તૂટી ગયા. હવે કઈ બોલ? ઝાડની ડાળી પ્લસ હિંચકા ખાનાર વ્યક્તિથી બનતું તંત્ર કહેવાય. એ હવે જી જેટલા પ્રવેશથી નીચે આવે કયા બળની અસર છે? હવે એ ક્ષેત્ર બળ બરાબર. ચાલો હવે અહીં ધ્યાન આપો. ગેલિલિયો ના અવલોકનો અને એના પરથી ઝડત્વ, પદાર્થનું ઝડત્વ, જો અગત્યનું છે ધ્યાન આપો. પદાર્થનું ઝડત્વ અથવા એને જ કહેવાય છે ઝડત્વનો નિયમ. અને આગળ જતા આપણે એને જ કહેશું ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. બરાબર. એ શું છે આપણે સમજવું. આ વાત એ આવી છે કે જ્યારે હજી ન્યૂટને એના આ એકેય નિયમો આપ્યા નહોતા. ન્યૂટનના ગતિના નિયમો આવ્યા પહેલાની વાત આપણે પહેલા કરવાની, પછી ગતિના નિયમ. બરાબર. હજી કઈ ખબર નહોતી પદાર્થની ગતિ વિશે, હજી કોઈ જ્ઞાન હતું નહીં ત્યારની વાત. બરાબર. આપણે નિયમો જાણ્યા બાદ તો પછી નિયમોના અનુરૂપ આગળ વધશું, પણ એ પહેલાની વાત. ગેલિલિયોએ પદાર્થની ગતિ સમજવા માટે બરાબર આવા ત્રણ અવલોકનો આપ્યા હતા. એ અવલોકનો શું હતા એ આપણે પહેલા જણાવવાના છે. એના પરથી એને શું તારણ કાઢ્યું બરાબર એ આપણે સમજવું. જો ધ્યાન આપો. આ સમક્ષિતિજ સપાટી છે. સમક્ષિતિજ એટલે પૃથ્વીની સપાટી. હવે આ એક ઢાળ છે બરાબર. ઢાળ એટલે કે અહીંયા આ કઈ ખૂણો બન્યો છે. આ કઈ ખૂણો બન્યો એટલે આને ઢાળ કહેવાય. અને અથવા તો બરાબર સમતલ સપાટી છે કે જે સમક્ષિતિજ સાથે કઈ ખૂણો બનાવે છે. હવે આપણે જવાબ આપી શકીએ. જો અહીં ધ્યાન આપો. અહીંયા આપણે ગતિ કોઈ પદાર્થની કરાવીશું અને એ દરમિયાન પદાર્થ અને સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ ઉદ્ભવે, જે ઉદ્ભવતું જ હોય, ક્યારેય કોઈ સપાટી ઘર્ષણ રહિત હોતી નથી. પણ જ્યારે કંઈક કુદરતના મૂળભૂત નિયમો જાણવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય ત્યારે આવા ઘર્ષણ બળ જેવા ગતિ અવરોધક બળ કે પછી અન્ય કોઈ ગતિ અવરોધક બળ ધ્યાનમાં લેવાના નહીં, અથવા તો એને આપણે અવગણી ઘર્ષણ બળ ધ્યાનમાં નહીં લેવા. હોય તો ખરું બરાબર, પણ જ્યારે કોઈ મૂળભૂત કુદરતનો નિયમ સમજવાનો પ્રયત્ન થતો હોય જે તે વૈજ્ઞાનિકો દ્વારા, ત્યારે આવા ગતિ અવરોધક બળ ઈ અવગણતા હોય. તો એને ગતિ અવરોધક બળ ઘર્ષણ બળ અવગણેલું છે. આ એક પદાર્થને અહીંયા મૂકવામાં આવે ને અહીંથી ખાલી એને છોડો તો હવે આપણો સામાન્ય અનુભવ કહે છે કે આ પદાર્થ નીચે તરફ ગતિ કરવા લાગે અને જેમ જેમ નીચે આવતો જાય તેમ તેમ એનો વેગ શું થાય? વધે. ઘર્ષણ અહીંયા હોય જ ગતિ દરમિયાન, ગતિનો વિરોધ કરતું હોય. ગતિ આમ થાય તો ઘર્ષણ ઉપર હોય. તો એ આપણે અહીંયા અવગણ્યું છે. તો પદાર્થ જેમ જેમ નીચે આવે
તેમ તેમ એનો વેગ વધે. વેગ વધે કોઈ ગતિ દરમિયાન વેગ ઘટતો હોય તો વેગમાં વધારો કે ઘટાડો થાય એટલે ગતિ કેવી કહેવાય? પ્રવેગ. પ્રવેગનો અર્થ જ થાય વેગમાં થતો ફેરફાર. વેગનું મૂલ્ય વધે, વેગનું મૂલ્ય ઘટે, ગતિ દરમિયાન વેગની દિશા બદલાય, આમાંનું કંઈ પણ થાય તો ગતિ પ્રવેગી કહેવાય. ગતિ પ્રવેગી હોવા માટે આ ત્રણ વાક્યો, વેગનું મૂલ્ય વધતું હોય, વેગનું મૂલ્ય ઘટતું હોય કે વેગની શું બદલાતી હોય? દિશા. આ ત્રણમાંથી કોઈ બે હોય કે કોઈ એક હોય તો એ ગતિ કેવી ગણવાની? પ્રવેગ. બરાબર. તો હવે આ કેસમાં અહીંયાથી પદાર્થને મુક્ત કરો તો નીચે તરફથી ગતિ કરે છે ને એના વેગનું મૂલ્ય શું થાય છે? વધે છે. તો આ ગતિ પ્રવેગી થઈ. બરાબર. તો આપણે એ વાક્ય લખી દઈશું કે આવા ઘર્ષણ રહિત, ઘર્ષણ ઉભેલું છે તો આપણે લખીશું ઘર્ષણ રહિત ઢાળવાળી સમતલ સપાટી પર, ઢાળવાળી સમતલ સપાટી પર પદાર્થ નીચે તરફ ગતિ કરે, નીચે તરફ પદાર્થ નીચે તરફ ગતિ કરે ત્યારે તેનો વેગ વધે છે. બરાબર. આ એક સાદું અવલોકન. ત્યારે તેનો વેગ વધે છે. વેગ વધે છે એટલે વેગનું મૂલ્ય વધે છે, અને વેગનું મૂલ્ય વધે છે એટલે ગતિ કેવી કહેવાય? પ્રવેગી. પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે. પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે. આ એનું પહેલું અવલોકન આવી. પછી બીજું અવલોકન એને કહ્યું, જો ધ્યાન આપો, આ સમક્ષિતિ સપાટી, આ સમક્ષિતિ સપાટી, આ ઢાળ, બરાબર, ઈ ઢાળ છે. અહીં કઈ ખૂણો બનતો હોય એટલે ઈ ઢાળ કહેવાય. સમતલ સપાટી છે, ઢાળ છે. હવે અહીંયા પદાર્થને આમ ઢાળની ઉપરની ટોચે આમ મૂકો તો ખાલી તમે આમ મૂકી દીધો, છોડી દીધો એટલે નીચે તરફની ગતિ કરવા લાગ્યો, વેગ વધે છે. હવે અહીંયા આપણે પદાર્થને આ ઢાળના તળિયેથી આમ ઉપર ગતિ કરાવી, તમારે ઉપર ગતિ કરાવી હોય તો આને આમ ધક્કો મારવો પડે. બરાબર. ધક્કો મારવો પડે એટલે કે તમે કંઈક સમતલ બળ આની ઉપર લગાડી અને એને કંઈક વેગ આપી દેશો ધક્કો મારીને. હવે આપણો સામાન્ય અનુભવ ક્યાં છે? ગેલેલીએ અવલોકન કર્યું કે પદાર્થને પ્રારંભમાં તમે જે વેગ આપ્યો હોય જેમ જેમ પદાર્થ ઉપર જતો જાય એમ વેગ શું થતો જાય? ઘટતો જાય. અને અમુક અંતર ઉપર જાય તો ઢાળ પર, અમુક અંતર કાપ્યા બાદ અહીંયા સ્થિર થાય, પછી ફરી પાછું ક્યાં આવે? નીચે. તો આ ગતિ ઈ ઢાળ પર નીચેથી ઉપર તરફ થાય છે અને વેગ શું થાય છે? ઘટે છે. અહીંયા વેગ વધતો હતો, અહીંયા વેગ ઘટે છે. ઢાળીનો ઈ છે. પદાર્થ પેલા ઉપરથી નીચે આવતો હતો, હવે નીચેથી ઉપર ગતિ કરાવી તમે તેનો વેગ ઘટશે. આ બીજું અવલોકન. તો આપણે આ શબ્દમાં લખી નાખીએ કે ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી પર પદાર્થ ઉપર તરફ ગતિ કરે છે ત્યારે તેનો વેગ ઘટે છે. વેગમાં ઘટાડો થાય, જો વેગમાં વધારો થયો અહીંયા વેગમાં ઘટાડો થયો, તો વેગમાં ઘટાડો થાય તો એ ગતિ કેવી કહેવાય? સામાન્ય શબ્દ તો પ્રવેગ જ છે એનો, પણ સામાન્ય રીતે આપણે વેગનું મૂલ્ય ઘટતું હોય ત્યારે પ્રતિપ્રવેગ શબ્દ વાપરી શકીએ. વેગ ઘટે છે, પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. પ્રતિપ્રવેગી ગતિ કરે છે. હવે બીજું અવલોકન જો, હવે તમે વિચારો કે અહીંયા આ ઢાળ હતો, અહીંયા પદાર્થ ઉપરથી નીચે આવતો તો વેગ વધતો હતો, અહીંયા પદાર્થ નીચેથી ઉપર જતો તો વેગ ઘટતો હતો. હવે ઢાળને બદલે આપણે આવી સમક્ષિતિ સપાટી લઈએ,
એટલે આમાં કોઈ ઢાળ છે જ નહીં, પૃથ્વીની સપાટી જે છે એની ઉપર જ આ ઘર્ષણ રહિત સમતલ છે, બરાબર, ઢાળ. હવે તમે વિચારો, જો ઘર્ષણ જો ઓગળેલું હોય તો આ સમક્ષિતિજ સપાટી પર આપણે પદાર્થને અહીંથી આમ ધક્કો મારીને મેં v જેટલો વેગ આપી દીધો પ્રારંભમાં, એને કોઈ અવરોધક બળ નથી નડતું, બરાબર, ઘર્ષણ નથી, હવાનું અવરોધક બળ નથી, કોઈ અવરોધક બળ એને નડતું જ નથી. તો આ પદાર્થ ગતિ કરે એ દરમિયાન એના વેગમાં વધારો થશે, ઘટાડો થશે કે કઈ ફેરફાર નહીં થાય? કઈ ફેરફાર થશે નહીં. આજે ત્રીજું અવલોકન છે ને, અથવા ત્રીજી જે સ્થિતિ છે ને, એ આ બેની વચ્ચેની સ્થિતિ થઈ કે અહીંયા વેગ વધતો, અહીંયા વેગ ઘટતો. જો તમે આવો ઢોળાવ જ ન રાખો અને સપાટી કે સમતલ સમક્ષિતિજ જ રાખો, આ સમક્ષિતિજ સપાટી રાખો અને એની પર કોઈ પદાર્થને મૂકી અને એને સહેજ અમથું બળ લગાડીને v વેગ આપી દો અને ઘર્ષણ ગતિનો વિરોધ કરે છે, એ અહીંયા અવગુણ નથી એવું જ વિચારી લો, ઘર્ષણ બળ લાગતું નથી. તો એ પદાર્થને તમે જેટલો વેગ આપ્યો હોય ને એટલા વેગથી પદાર્થ સતત ગતિ ચાલુ રાખશે. વેગનું મૂલ્ય વધશે નહીં અને વેગનું મૂલ્ય ઘટશે નહીં. એનો અર્થ પદાર્થ કેવી ગતિ કરશે? અચળ વેગી. બરાબર. સમક્ષિતિજ, જો આ જે રાખો, સમક્ષિતિજ ઘર્ષણ રહિત, સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર પદાર્થની ગતિ દરમિયાન પદાર્થને પ્રવેગ કે પ્રતિપ્રવેગ, બરાબર, પ્રવેગ કે પ્રતિપ્રવેગ, એનો અર્થ કે વેગનો વધારો કે વેગનો ઘટાડો નહીં હોય, પ્રવેગ કે પ્રતિપ્રવેગ હશે નહીં. એટલે કે પદાર્થ અચળ વેગી ગતિ કરશે, અચળ વેગી ગતિ કરશે, અચળ વેગી ગતિ કરશે. હવે વિચારો, અહીંયા કોઈ તમે કે મેં પ્રારંભમાં આને સહેજ ધક્કો માર્યો હતો અને v જેટલો વેગ આપી દીધો, કંઈક મૂલ્ય લઈ લીધું, ધારો કે 2 મીટર પર સેકન્ડ ઘર્ષણ બળ છે, 2 મીટર પર સેકન્ડ વેગ આપવા માટે પહેલા બળ લગાવી દીધું, બરાબર, એટલું બળ લગાડી દીધું, એને આટલો વેગ આપી દીધો. હવે પછી બળ લગાડવાનું નથી. હવે પછી જો ઘર્ષણ ન હોય તો પદાર્થ સતત 2 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. તો આનો અર્થ એવો થયો કે પદાર્થે પોતાનો અચળ વેગ જાળવી રાખવો હોય તો શું સતત એની પર કોઈ બાહ્ય બળ લગાડવું પડે છે કે નથી લગાડવું પડતું? નથી લગાડવું. એનો અર્થ કે જો ઘર્ષણ બળ અવગણો તો પદાર્થને પોતાનો અચળ વેગ જાળવી રાખવા કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી. પણ વ્યવહારમાં તો ઘર્ષણ બળ હોય જ છે. એટલે આપણો સામાન્ય અનુભવ એવો હોય છે કે અહીંયા એક પદાર્થ નહીં પાય ગોળો વિચારો કે કોઈ અન્ય ચોરસ સમતલ પદાર્થ અહીંયા વિચારો, રસ્તા નીચે પડ્યું છે, મેં આમ ધક્કો મારી દીધો, v જેટલો વેગ આપ્યો એટલે પ્રારંભમાં એનો વેગ વધારે છે, થોડુંક અંતર કાપીને તો સ્થિર થઈ જવાનું. કેમ સ્થિર થઈ ગયું? એટલે વ્યવહારમાં તો કોઈ પણ સપાટી ક્યારેય ઘર્ષણ રહિત હોતી નથી, હકીકતમાં ઘર્ષણ હોય જ છે. તો હવે મારે જો ડસ્ટરને સતત અચળ વેગથી ગતિમાં ચાલુ જ રાખવું હોય આ સપાટી પર, તો મારે એની ઉપર સતત એટલું બળ તો લગાડવું પડશે કે જે વિરોધ કરતા ઘર્ષણ બળને સમતોલે. એટલે કે જેટલું બળ ગતિનો વિરોધ કરતું લાગે છે ઘર્ષણ પર, એટલું સતત બળ એની પર લગાડ્યા કરું તો એની પર લાગતા બળ કેટલા થયા? 2. એક તો ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ અને બીજું તમે જે ગતિની દિશામાં ગતિ ચાલુ રાખવા માટે જે બળ લગાડો તે રીતે. ગતિ આમ કરાવી છે તો બાહ્ય જે બળ લગાવ્યું તમે તમારા હાથ વડે એ આ બાજુ લગાવ્યું, ઘર્ષણ બળ ગતિનો વિરોધ આ બાજુ કરે, એટલે બે બળ ઘર્ષણ બળ અને લગાડેલું બળ જો સમાન મૂલ્યના અને પરસ્પર કેવા વિરુદ્ધ દિશાના, તો એ બેનું પરિણામી બળ કે ચોખ્ખું બળ શું થાય? શૂન્ય થાય. જેટલું આમ લાગે એટલું આમ લાગે, પરિણામી બળ તો શૂન્ય થયું ને. અને પદાર્થનો વેગ કેવો જળવાઈ રહે છે? અચળ.
વાત એવી થઈ કે પદાર્થને અચળ વેગી ગતિ જાળવી રાખવી હોય તો એને કોઈ ચોખ્ખા બાહ્ય બળની જરૂર નથી, બરાબર। જો ઘર્ષણ ન હોય તો કોઈ બળની જરૂર નથી, ચાલુ ગતિ કરી દો એટલે સતત v વેગ અચળ જળવાઈ રહેશે। પણ જો ઘર્ષણ અહીંયા હોય, ધારો કે અહીંયા ઘર્ષણ છે, આમ ઘર્ષણ બળ લાગે છે તો મેં આમ સાહેબ ધક્કો મારીને છોડી દો તો એ તો અહીંયા અમુક અંતર કાપીને ફરી પાછું કેવું થઈ જવાનું, બરાબર। સ્થિર થઈ જવાનું કારણ શું? તો કે મેં બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દીધું। જો આને v જેટલો વેગ સતત જાળવી રાખવો તો સતત મારે આની પર આ બાજુ એટલું બળ તો લગાડવું જ પડશે કે જે આ ઘર્ષણ બળને શું કરે, સમતોલ। જેટલું ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરતી દિશામાં લાગે ને એટલું જ બાહ્ય બળ ગતિની દિશામાં લગાડો એટલે આની પર હવે બે બળ લાગ્યા, તમે લગાડેલું બળ અને ઘર્ષણ, બરાબર। તો હવે આ ઘર્ષણ બળ ધારો કે 5 ન્યૂટન, તો મારે આને અચળ વેગ આમ જાળવી રાખવો હોય તો મારે આ બાજુ આને કેટલા ન્યૂટન બળ લગાડવું, 5 ન્યૂટન। જેટલું ઘર્ષણ બળ હોય એનો સામનો કરે એટલું, એટલે ઘર્ષણ બળના મૂલ્ય જેટલું જ ગતિની દિશામાં બળ લગાડો તો આ પદાર્થ પરનું ચોખ્ખું બળ કેટલું, ચોખ્ખું એટલે કે પરિણામી બળ, પરિણામી એટલે કે એની પર લાગતા બળોનો સદિશ સરવાળો કેટલું થાય, વિરોધ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના। દેખીતી વાત છે ને, આ કાંઈ પૂર્તિ પડી છે, હું આમ 5 ન્યૂટન બળથી ખેંચું, સામેનો વ્યક્તિ આમ 5 ન્યૂટન બળથી ખેંચે તો આ શું આગી પાસે થશે નહીં થાય, કેમ કે પરિણામી બળ શું થયું, શૂન્ય થયું। એ જ વાત થઈ જાય કે જેટલું ઘર્ષણ લાગે એટલું જ બાહ્ય બળ ગતિની દિશામાં લગાડો તો પદાર્થ પરનું ચોખ્ખું બળ તો શૂન્ય જ થયું અને પદાર્થ કેવી ગતિ જાળવી રાખશે, અચળ વેગી। તો આટલી ચર્ચા પછી એવું તારણ નીકળે કે પદાર્થને પોતાની ગતિ દરમિયાન જો વેગ અચળ જાળવી રાખવો હોય તો એને કોઈ ચોખ્ખા બાહ્ય બળની જરૂર નથી। જો એને વેગ વધારવો હોય તો જેટલું ઘર્ષણ હોય ને એના કરતા આમ બળ તો લગાડવું પડે વધારે તો વેગ વધશે, બાકી ઘર્ષણનો સામનો કરે એટલું જ બાહ્ય બળ લગાડો તો પરિણામી બળ તો શૂન્ય જ થયું અને વેગ કેવો રહેશે, અચળ। સમજ્યા? ઘર્ષણ બળ પણ પદાર્થ પર લાગતું એક બાહ્ય બળ છે, પદાર્થ પર લાગતું એક બાહ્ય બળ છે જે પદાર્થની ગતિનો વિરોધ કરે છે, પદાર્થની ગતિનો વિરોધ કરે છે એટલે કે પદાર્થની ગતિ જે બાજુ થતી હોય એની કઈ બાજુ લાગે, વિરુદ્ધ દિશામાં વિરોધ કરે છે, બરાબર। જો તમે ઘર્ષણ બળને સમતોલે એટલું બાહ્ય બળ પદાર્થ પર લગાવો, આ ઘર્ષણ બળને સમતોલે એટલું બળ આ બાજુ લગાવો, ઘર્ષણ બળને સમતોલે એટલું બાહ્ય બળ લગાવો તો પદાર્થ પરનું પરિણામી બળ એવો શબ્દ વાપરો, ચોખ્ખું બળ એવો શબ્દ વાપરો કે પછી પદાર્થ પર લાગતા બે બળના સદિશોનો સદિશ સરવાળો। આવી વાત સમજે જો આ લગાડેલું બાહ્ય બળનો સદિશ આ બાજુ, આ ઘર્ષણ બળનો સદિશ એની વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં તો આ બેનો સદિશ સરવાળો તો શૂન્ય થાય છે, ઠીક છે। બળ સદિશ રાશિ મૂલ્યની દિશા બે દેવા, અહીં આપણે શબ્દ પ્રયોગાવો કરીશું કે ઘર્ષણ બળને સમતોલે એટલું બાહ્ય બળ લગાવો ગતિની દિશામાં, સમતોલ એટલું બાહ્ય બળ પદાર્થની ગતિની દિશામાં લગાડતા પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ, જો આ શબ્દ અગત્યનો ચોખ્ખું શબ્દ વાપરો કે પરિણામી શબ્દ વાપરો,
આ તમે લગાડેલું બળ થયું, આ બાહ્ય બળ, આમ ધક્કો જે માર્યો, અને પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળનો અર્થ થયો લગાડેલું બળ અને ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ, બેયનો સદિશ સરવાળો, પરિણામી બળ. તો શૂન્યથી પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ, ચોખ્ખું બાહ્ય બળ એવું કે પરિણામી બાહ્ય બળ, પરિણામી બાહ્ય બળ શૂન્યતા. પદાર્થ અચળ વેગી ગતિ કરે, અચળ વેગી ગતિ કરે. બરાબર. હવે જો ધ્યાન આપો, હવે જે શબ્દ છે આની વાત ઝડપ, એનો અર્થ હવે આપણે કરી શકીએ આટલું સમજ્યા બાદ. હવે તમે જવાબ આપો કે કોઈ પદાર્થ સ્થિર પડ્યો, સ્થિર પડ્યો છે તો એની પર કોઈ બાહ્ય બળ ન લાગે તો એ પદાર્થ કેવો રહેવાનો? સ્થિર હશે. એ તો દેખીતી વાત છે. અને અહીંયા વાત એવી થઈ કે પદાર્થ ગતિમાં છે, ગતિમાં છે તો એની પર બે બળ લાગે છે, લગાડેલું બળ અને ઘર્ષણ બળ. પણ પરિણામી ચોખ્ખું બાહ્ય બળ તો અહીંયા શું છે? શૂન્ય છે. પદાર્થનો વેગ કેવો જળવાઈ રહેશે? અચળ. તો વાત એવી થઈ કે પદાર્થની બે અવસ્થા, સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા. સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા, આ બે અવસ્થાઓ એવી છે કે જેમાં પદાર્થ પર કોઈ ચોખ્ખા બાહ્ય બળની જરૂર નથી. કોઈ પદાર્થને આમ સ્થિર જ રહેવું છે, બોલો એને અહીંયાથી હલવું જ નથી, તો આની પર એને કોઈ બળની જરૂર પડતી નથી. પદાર્થ કોઈ સપાટી પર અચળ વેગી ગતિ કરવા માંગે છે તો એની પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. તો અચળ વેગી ગતિ જાળવી રાખવી હોય, વેગમાં એને વધારો નથી કરવો, વેગમાં ઘટાડો નથી કરવો, વેગની દિશા નથી બદલવી, તો એની પરનું ચોખ્ખું બાહ્ય બળ અહીંયા પણ શું થાય? શૂન્ય થાય. તો એનો અર્થ કે સ્થિર અવસ્થા પદાર્થની અને પદાર્થની અચળ વેગી ગતિની અવસ્થા સમતુલ્ય અવસ્થા છે કે જેને જાળવી રાખવા માટે પદાર્થ પર કોઈ ચોખ્ખા બાહ્ય બળની જરૂર નથી. ચોખ્ખું બાહ્ય બળ અથવા પરિણામી બાહ્ય બળ ની જરૂર નથી. બરાબર. જ્યાં સુધી પદાર્થ પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ કેવો રહેશે? સ્થિર રહેશે. અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાનો અચળ વેગ જાળવી રાખશે. અને પદાર્થના આ જ ગુણધર્મને પદાર્થનું શું કહેવાય? ઝડપ. પદાર્થ પોતાની અવસ્થા આપમેળે બદલતો નથી. સ્થિર પદાર્થને ગતિમાં લાવવો તો બાહ્ય બળ લાગવું પડે, આપમેળે ગતિમાં આવે નહીં. અચળ વેગી ગતિ કરતા પદાર્થને પોતાનો વેગ બદલવો પડે. અચળ વેગી ગતિ કરતા પદાર્થને પોતાનો વેગ બદલવો પડે તો એને બાહ્ય બળની જરૂર પડે. આપમેળે પોતાનો વેગ બદલી શકતો નથી. વેગ બદલવો ને એમાં ત્રણ વાત આવે છે, ધ્યાન આપવા આ બધું જરૂરી છે. દાખલા કે એક્ઝામ્પલ તમે મૂળ હકીકત સમજ્યા વગર વિચારી શકો નહીં. વેગ બદલવો એમાં ત્રણ વાત આવે. કઈ ત્રણ વાત? મૂલ્યમાં વધારો, મૂલ્યમાં ઘટાડો અને વેગની દિશા. જો ગતિ દરમિયાન વેગ અચળ રહે છે એનો અર્થ કે મૂલ્ય નથી વધતું ઘટતું અને દિશા નથી બદલાય તો એને કોઈ બળની જરૂર નથી. પણ જો એને મૂલ્ય વધારવું તો ગતિની દિશામાં બળ જોઈએ, પરિણામી ચોખ્ખું બળ. જો એને મૂલ્ય ઘટાડવું હોય તો ગતિની વિરુદ્ધ દિશામાં ચોખ્ખું બળ જોઈએ. અને જો એની વેગની દિશા બદલવી હોય, આમ જતા જતા પદાર્થને આમ વળવું છે તો એને જે બાજુ ગતિની દિશા બદલવી છે એ બાજુ એને બળની જરૂર પડે. પણ જો વેગ અચળ જ રાખવો હોય તો કોઈ બળની જરૂર પડે નહીં. વાત એમ છે કે સ્થિર અવસ્થામાં પદાર્થને કોઈ ચોખ્ખા બાહ્ય બળની જરૂર નથી અને અચળ વેગી ગતિની અવસ્થામાં પણ પદાર્થને કોઈ ચોખ્ખા બાહ્ય બળની જરૂર નથી. સ્થિર પદાર્થ સ્થિર જ રહે, ગતિમાન પદાર્થ પોતાનો અચળ વેગ જાળવી રાખે એના માટે એને કોઈ બાહ્ય બળની જરૂર નથી. પદાર્થના આ ગુણધર્મને પદાર્થ શું કહેવાય? ઝડપ. પદાર્થ પોતાની સ્થિર અવસ્થા
કે અચળ વેગી ગતિની અવસ્થા આપમેળે બદલતો નથી, જેને પદાર્થનું જડત્વ કહેવાય અથવા જડત્વનો નિયમ કહેવાય. અને જડત્વનો નિયમ ઈ જ ન્યૂટનનો ગતિનો કયો નિયમ કહેવાય? આના પાછળનો તો પહેલો નિયમ છે યાદ. તમે લખો આ છેલ્લું નિયમનું વિધાન અહીંયા લખો. પણ વાંચો ના કરશો, ઝડપથી લખો. બોર્ડ ઉપરથી લખતી વખતે વાંચવું કર્યા કરો છતાં જે લખો છે ધ્યાનમાં રાખી અને ઝડપથી લખો. વાતું ના કરો, લખતા બિલકુલ વાર ન લાગે, પણ વાતું કર્યા વગર લખો. ચાલશે વાતું હવે લખી રાખો.